સુરત રેલવે સ્ટેશન પર રેલવે એસઓજી પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે। પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં નિયમિત તપાસ દરમિયાન પોલીસને એક મુસાફર પ્રતાપચંદ્ર ગોંડાની હિલચાલ શંકાસ્પદ લાગી હતી। પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી 36 કિલોગ્રામથી વધુ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 3,65,000 રાખવામાં આવી છે। પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી રૂપિયા 3,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। હાલ પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે। जय हिंद, नमस्कार। माननीय पुलिस महानिदेशक श्री मनोज अग्रवाल सर, सीआईडी क्राइम एंड रेलवेज गुजरात राज्य गांधीनगर तथा इंचार्ज अधिक पुलिस महानिदेशक श्री परीक्षिता राठौड़ साहेब, रेलवेज गुजरात राज्य गांधीनगर तथा पुलिस अधीक्षक श्री अभय सोनी सर, वेस्टर्न रेलवे यूनिट वडोदरा नावनी सीधी सूचना અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતરરાજ્ય દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેરીને સદંતર નેસ્તનાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવેલ, જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય, જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી પીએસઆઈ ડીટી વણકર સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હોય, જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ટ્રેન નંબર 12,883 પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ, જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ, જે દરમિયાન એક કિસમ નામે પ્રતાપચંદ્ર અર્ખિત જાતે ગોળા, ઉંમર વર્ષ 27, ધંધો મજૂરી, રહે ભક્તિનગર ભેસ્તાન સુરત, મૂળ રહે ગામ ટિંડી ગોછા અસુરા બાંદા, તાલુકો સોડા, જિલ્લો ગંજામ, ઓરિસ્સા પાસેથી કુલ 36,525 કિલોગ્રામનો ગાંજો, જેની કિંમત છે 3,65,250 રૂપિયા। આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દામાલ પૈકી એક મોબાઈલ, જેની કિંમત છે 5,000 રૂપિયા અને રોકડ રકમ 500 રૂપિયા, જેથી કુલ મુદ્દામાલની કિંમત 3,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેનો ગુના નંબર છે 1653/2025 એનડીપીએસ સેક્શન 8C 20B પાર્ટ 2C 29 મુજબ એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે, જેનું પંચનામું અમો સુરત પોસઈના રૂબરૂ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે। એ સમગ્ર હાલમાં તપાસનો વિષય છે।